આ તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલમાં ડમી ડોક્ટર કામ કરતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ડોક્ટર હોમિયોપેથીના વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે તેવું સામે આવ્યું છે। રેસિડેન્ટ ડોક્ટર આર્યન પટેલ કામ કરાવતા ઝડપાયા છે। ડમી ડોક્ટરને પ્રતિ દિવસ 500 થી 1000 રૂપિયા પણ આપવામાં આવતા હોવાના આરોપ લગાવાયા છે। નર્સિંગ સ્ટાફને તમામ વસ્તુની જાણ હોવા છતાં તેમની ચૂપ્પી જોવા મળી રહી છે। દિવ્યેશ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યેશ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, વાત કરવામાં આવે તો રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। ડોક્ટરના બદલે ડમી ડોક્ટર કામ કરતા હોવાના આરોપ છે તે લાગ્યા છે। રેસિડેન્ટ ડોક્ટર હોમિયોપેથીના વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે અને તેના બદલે તેને વળતર પેટે 500 થી 1000 રૂપિયા આપતા હોવાના આરોપ છે તે લાગ્યા છે। આ સમગ્ર મામલે જે અત્યારે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે તેના દ્વારા ચૂપ્પી છે તે સાધી લેવામાં આવી છે। રેસિડેન્ટ ડોક્ટર આર્યન પટેલ છે કે જેની ફરજ હતી તેના બદલે તેને જે અન્ય ડોક્ટર છે તેના પાસે હોમિયોપેથીના જે વિદ્યાર્થી હતો તેના પાસે કામ કરાવે છે। આ સમગ્ર ઘટનાનો અત્યારે જે ડોક્ટર બીજો જે કામ કરતો હોય તેનો ફોટો છે તે વાયરલ થયો છે। ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલનું જે મેનેજમેન્ટ છે તેના દ્વારા કઈ પ્રકારના પગલા છે તે લેવામાં આવે છે। આ જ પ્રકારની પ્રવૃત્તિને લીધે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુદરનો આંક છે તે ઊંચો જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે શું પગલા લેવાય તે સૌથી મહત્વના રહેશે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।